30 વર્ષથી એક ડિપ્લોમેટના પ્રોફેશનમાં રહીને વિશ્વના ખૂણે ખૂણે આ ગુજરાતીએ કામ કરેલું છે. પ્રવાસી ગુજરાતી પરમાં અત્યારે મારી સાથે હાજર છે એક એવી હસ્તી જે તમામ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. મારી સાથે અત્યારે હાજર છે નિમિષા માધવાની, જે હાઈ કમિશનર છે યુગાન્ડાના ટુ ધ યુકે અને આયર્લેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે. નિમિષાજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું TV9માં. થેન્ક યુ, નમસ્તે. અને ખુશ છું હમણાં તમારે બધાની સાથે અહીંયા અમદાવાદમાં TV9 આઈના ઓર્ગેનાઇઝેશન સાથે યુગાન્ડા માટે આપણે પાર્ટનરશિપ ગોતીએ છીએ અને આગળ વધારીએ છીએ રિલેશનશિપ. સો થેન્ક યુ મેમ. ઇટ્સ બીન લાઈક 30 years ઓફ જર્ની. આટલા વર્ષોથી એક ગુજરાતી મૂળિયા જે તમારા, રાઈટ, અને તમે વિશ્વનો કોઈ પણ એવો ખૂણો નથી જે બાકી રહી ગયો હોય. તો કેવી રહી તમારી આ જર્ની અત્યાર સુધીની? કારણ કે આપણા રીત રિવાજ ગુજરાતી છે ને, એટલે ગ્લોબલ ગુજરાતી બધે હોય. મારા બાપ દાદા મુલજીભાઈ માધવાનીની પરિવાર, મારા ફાધર જયંતભાઈ માધવાની, મારા કાકા મનુભાઈ માધવાની, અને બીજી એક ફેમિલી શ્રી નાનજી કાલિદાસભાઈ મહેતા. અમે બધા પોરબંદર, અમે કાઠિયાવાડી, અને આપણું બધું રીત રિવાજ લઈને એ લોકો 4 પેઢી થઈ ગઈ. આજે અમે યુગાન્ડા છે. તો ગુજરાત તો છે જ ને, આપણે જ્યાં બી જાઓ તો ગુજરાતી છે. પછી તમે જે સિટીઝનશીપ લ્યો, જન્મ થાય, એ લોકોને જેમ સાથે રહ્યો, પણ આપણું જે કલ્ચર છે, આપણા જે વિચારો છે, આપણી જે રિલિજન છે, એ આપણે બધે સાથે લઈ જઈએ અને જે દેશમાં છે એમાં આપણે મિક્સ થઈ જઈએ. પણ આપણું બી એક જાતનું ઇન્ડિપેન્ડન્સ રહે અને એક પ્રાઇડ છે કે મને આજે પ્રેસિડેન્ટ મુસેવેની યુગાન્ડા માટે અપોઇન્ટ કરી. જ્યારે ઇદી અમીને બધા ગુજરાતીઓ, બધા આખી ઇન્ડિયન કમ્યુનિટીને યુગાન્ડાથી 1972માં કાઢી મૂકી ઘરમાંથી. હવે એ લોકોએ 4,50,000 માણસોને અમીને મારી નાખ્યા. આપણે તો બધા બચી ગયા. તો આપણે એક જાતની પ્રાઇડ હોય કે આપણે નેશન બિલ્ડ કરીએ, આપણું માન રાખીએ, એ સાથે ગુજરાતીનું એ રહે ને. એટલે આપણે આજે જોઈએ છે કે બધા દુનિયા નાની થઈ ગઈ છે. આપણે છે ગ્લોબલ ગુજરાતીઝ, ગ્લોબલ ગુજ્જુઝ, ગ્લોબલ ગુજ્જુ વેજીટેરિયન્સ. કાઠિયાવાડીનું રોટલો, દહીં, લસણ ચટણી જે જોઈએ બધું આપણે યુગાન્ડામાં મળે છે. તમને ખાંડવી જોઈએ કે તમને ઢોકળા જોઈએ, ને સાથે સાથે યુગાન્ડન લોકોને બી એ લોકોનું એક ડિશ છે, બનાવે છે, નામ બનાવે છે રોલેક્સ. રોલેક્સ ના, તમારી ઘડિયાળ નહીં, $40,000ની. રોલેક્સ છે પરોઠું, એની અંદર શાકભાજી, એક ઈંડું રોલ કરીને એ લોકો ખાય. એનું નામ છે રોલેક્સ. એટલે તમે જોવો છો કે યુગાન્ડન બી ગુજરાતી થઈ ગયા છે. શું વાત છે! આનાથી મોટી રોલેક્સ ઘડિયાળ ગમે અને રોલેક્સ ખાવા બી ગમે. બ્રાન્ડેડ ખાવાનું પણ બ્રાન્ડેડ. બટ આ એક મોટી ઉપલબ્ધિ કહેવાય, રાઈટ, કે વિદેશમાં જઈને ત્યાંના લોકોની વચ્ચે જઈને આપણે પોતાની સંસ્કૃતિ જે છે તેને જાળવી રાખવી અને એ લોકોમાં પણ એ જ વસ્તુ દેખાય. આ એક ખૂબ જ મોટી વાત છે અને આ એક મને એવું લાગે છે કે સફળતા છે અને આવનારી જનરેશન્સ પણ આ વસ્તુ કેરી કરે છે આગળ. તો એટલું આપણે જ્યાં પણ ગુજરાતી જાય ને, આપણા બધે ત્યાં જાય, ત્યાં મંદિર કોક બાંધે છે, ત્યાં કથા કોઈ કરે છે, ત્યાં પ્રોગ્રામ સાથે કરે છે. આ રીતે આપણે જોઈએ પ્રેસિડેન્ટ મુસેવેની 1997 જ્યારે યુનાઇટેડ કરતા હતા યુગાન્ડાને, આખું રીબિલ્ડ, નિઝડન ટેમ્પલ લંડનમાં ભાષણ આપ્યું બધાને કે તમે બધા આવો પાછા યુગાન્ડા, તમારી જે પ્રોપર્ટી ખોવાઈ ગઈ હતી એ તમને અમે પાછા આપી દઈશું. હવે વોટ મોર હ્યુમન રાઇટ આમાં આપણે જોઈ શકીએ છીએ. તો આપણે બી એક જાતનું ઓનર કરવું જોઈએ ને કે આ માણસ આપણને બી એમ્બ્રેસ કરે છે. એ કે હા, ગુજરાતીઓ તો બનાવે પૈસા, સેવ કરે અને બધું આગળ આવે છે. આજે અમે ગયા મહિને 3 મોટી કોન્ફરન્સ હોસ્ટ કરી, નોન અલાઇન્ડ મૂવમેન્ટ, G77+ ચાઇના, UNCTAD યુનાઇટેડ નેશન્સની, અને ઓલ્સો IGAD ગ્રેટ લેક્સની. અને જે કન્વેન્શન હોલ બાંધ્યું છે એ આપણા ગુજરાતી ભાઈ સુધીરભાઈ રૂપારેલિયાએ 1 વર્ષ ને 5 દિવસનું 3,800 માણસનું સીટિંગનું કન્વેન્શન સેન્ટર બાંધ્યું, વિચ ઇઝ અ સ્ટેટ ઓફ ધ આર્ટ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર. સો
એમાં પ્રેસિડેન્ટ મુસેવેની બી પ્રાઇડ લે છે આપણી સાથે કે જો આ ગુજરાતીઓ અને અપોલોજી આપી ગુજરાતીઓ માટે અને બધા માટે કે વી અપોલોજાઇઝ કે આ શું થયું ના વી હેવ કરેક્ટેડ ધ રોંગ દેટ વોઝ ડન. સો આપણે પ્રાઇડ છે અને આઈ એમ ઓનર્ડ આજે કે હું એક સ્ત્રી તરીકે ગુજરાતી બાંધવાનીની દીકરી ગુજરાતની દીકરી આપણા દેશ માટે આપણું દુનિયા માટે કે હું કામ કરું છું. એક્ઝેક્ટલી મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો તમને જે તમે કહ્યું ને સ્ત્રી તો બિંગ અ ફિમેલ ભલે તમારી સાથે તમારું નામ એન્સેસ્ટર્સનું છે બટ સ્ટીલ તમારી જે ઓળખ છે એ અલગ છે. તમારે જે કામ કરવાનું છે દેટ વિલ ડિફાઇન વોટ એક્ઝેક્ટલી યુ આર એન્ડ વોટ યુ ડુ. તો કેટલી ચેલેન્જીસ તમને ફેસ કરવી પડી આજે જે લેવલ પર તમે પહોંચ્યા છો ત્યાં પહોંચવા માટે? મેલ શોવિનિઝમ ફેક્ટર તો હોય જ છે, એ સાથે મલ્ટિપલ બેટલ એક સાથે આપણે ફાઇટ કરતું રહેવું પડે છે. I think કે એમાં we should not have to fight, but we should have to maintain our stand. કે આજે it is on meritocracy. It is not based કે પુરુષ છો કે સ્ત્રી છો. But if you are સ્ત્રી ને પુરુષથી વધારે સારું કરીએ છીએ તો we must do it અને not be afraid. And we must stand for the right. ને એમાં યસ ચેલેન્જીસ તો છે જ. બધા કરજો અમેરિકા બી જો તમે વ્હાઇટ હાઉસમાં ફોટો જોવો તો બધા વ્હાઇટ હાઉસમાં બેઠા હોય તો ઓલ મેન 90%, 99%. સેમ સ્ટોરી ઇન બ્રિટન. આજે તમારા સ્ટેજમાં 90% were men. વેરી ફ્યુ હમણાં એક લાસ્ટ એક ઇન્ટરવ્યુ મોડરેટર વોઝ અ લેડી. તમે છો એઝ ઇન્ટરવ્યુઅર્સ યુ આર મોસ્ટલી લેડીઝ. But you stand for the right, you have the challenge for the profession, you get chosen, you must do it well. પછી કરો ત્યારે સરખું કરો, માન રાખીને આગળ આવો. પોતાનું માન જે માણસ તમને અપોઇન્ટ કરે એનું નામ દેશનું અને માય કેસ દેશનું નામ કે આજે અમે યુનિફાઈડ છે. આજે યુગાન્ડામાં 34 એમ્બેસેડરો છે એમાંથી 14 કે 15 એમ્બેસેડરો સ્ત્રીઓ છે. ઇટ શોઝ લીડરશિપ કે લીડરશિપમાં બી જોઈ છે કે યુનિફિકેશન આજે જેન્ડર બેલેન્સ તમે ટ્રાય કર્યા રાખો તો એ ધર આર પ્રોબ્લેમ્સ ચેલેન્જીસ બટ યુ ડુ ધ રાઇટ થિંગ અને આગળ આવો. દેટ ઇઝ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇટ શોઝ એક મેસેજ જાય છે તમામ લોકોને, વિશ્વની સામે એક મેસેજ જાય છે. સ્પેશિયલી અત્યારે આપણે થોડી વખત પહેલાં જ્યારે વાતચીત થઈ તમામ લોકોની સામે ઓડિયન્સમાંથી એક જણે તમને પૂછ્યું સેફટી વિશે, શું કહેવા માગો છો તમે? આજે હું રહું છું ત્યાં એકલી રહું છું કોઈક વાર કમ્પ્લીટલી સેફ, ઘણી જગ્યાએથી વધારે સેફ છે. અને તમે માનથી રહ્યો, પોતાનું કરો, ડબ બીજા બધાના કામમાં ના જાઓ, બધામાં પ્રોબ્લેમ ના થાય. અને એવી રીતે યુગાન્ડા એટલું સેફ છે. કોઈને તમે ઝેર નહીં આપતા અને કોઈને મારી નહીં નાખતા, ત્યાં સુધી તમે બહુ સેફ છો. પણ એ બધું કરશો તો જેલમાં જશો ડેફિનેટલી. પુરુષ કે સ્ત્રી નો ડિફરન્સ. કરેક્ટ. આજે તમામ જે ગુજરાતીઓ અહીં ભેગા થયા છે, ગુજરાતી ડાયસ્પોરાને વર્લ્ડ ઓવર તમે કઈ રીતે જુઓ છો? economic power of the world. Prompt. એકદમ સ્પેસિફિક આન્સર. Absolutely an economic power of the world. આજે ગુજરાતીઓ along with the Asian community and expanded Asian community, you take Aloka from Southeast Asia, Singapore, Malaysia, all of them, Thai, Bangladesh, Sri Lanka. Amazing. You know, if you just take it, so this South-South cooperation, बहुत strong છે. It's an economic power. Financial and economic power. તમે કેનેડા જાઓ, ગુજરાતીઓ આગળ આવે છે. તમે અમેરિકા જાઓ તો એ તમે જોવો છો કે ગુજરાતીઓ અને ઇન્ડિયન કમ્યુનિટી પોલિટિક્સમાં ગયા છે, બિઝનેસમાં છે, ફાર્માસ્યુટિકલમાં છે, પ્રોફેશનલ લોયર છે, પોલિટિક્સમાં છે, દેર ઇન મેડિસિન, ઓલ ઓવર ધ વર્લ્ડ. પ્લસ યુગાન્ડન એશિયન્સ જે બહાર ગયા એ લોકો આજે યુકેમાં કોન્ટ્રીબ્યુટ ટુ 6% ઓફ યુકેઝ જીડીપી, જે પેનીલેસ ગયા હતા યુગાન્ડાથી. અને તમે જુઓ કે આજે ગવર્મેન્ટ ઓફ યુકે ઇઝ લાર્જ નંબર ઓફ પીપલ ઇસ્ટ આફ્રિકન એશિયન્સ. તમે આજે ફિજીના બોલાવ્યા એ લોકો ગુજરાતી છે, આજે ન્યૂઝીલેન્ડના છે એ લોકો ગુજરાતી છે, કેનેડામાં બી પોલિટિશિયન્સ રન કરે છે ગુજરાતી છે, અહીંયા બી જે પાર્ટિસિપેટ કરે છે સ્ત્રી છે, શી ઇઝ રનિંગ ફોર પોલિટિક્સ. અમેરિકામાં બી યુ સી નિકી હેલી પંજાબી છે બટ શી ઇઝ ઇન્ડિયન ઓરિજિન. સો you can see that it's a powerhouse. It is just a bubble
waiting to, well, I don't know, take over the world, but Of course. almost take over the world. And Modi ji is moving India so fast, so forward. Ajay, India is now the G20 plus for Africa, G21. It is now a power in the making, part of also the globe. His voice is considered, એટલે એ ગુજરાતી છે ને, તો એનો એ વોઇસ છે કે નહીં ગુજરાતી તરીકે? So, અને એ યુગાન્ડા આવ્યા હતા 2011માં ચીફ મિનિસ્ટર તરીકે, હમણાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે. એટલે યુગાન્ડા સાથે જે એશિયન કમ્યુનિટી ગુજરાતીઓ માટે થર્ડ છે, અને અમે પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે અને ઇન્ડિયન કમ્યુનિટી માટે ગુજરાતીઓ યુગાન્ડાના બી બીજા નવા થર્ડ છે, જે બાપ દાદા અમારા ગુજરાતથી ઈસ્ટ આફ્રિકા આવ્યા હતા. હવે અમે નવા ગયા તો એ જનરેશન બ્લૂમ થાય છે ટુ અ ન્યૂ વર્લ્ડ ઓર્ડર. ઓફકોર્સ ઇન્ડિયા યુગાન્ડાના જે રિલેશનને લઈને તમે વાત કહી એ સામે છે, અને સ્ટ્રોંગ હજી બોન્ડ સ્ટ્રોંગ થાય એવી જ શુભેચ્છાઓ છે. પણ ખાસ કરીને મોદીજીની તમે વાત કરી છે, ગ્લોબલ લીડર્સની વાત કરીએ તો ગ્લોબલ લીડર્સમાં જે આગવી ઓળખ અત્યારે ધરાવી રહ્યા છે કે એકદમ ફ્રન્ટ લિસ્ટમાં એમનું નામ આવી રહ્યું છે, ડુ યુ થિંક કે એને લઈને પણ ગુજરાતીઓ પર કે ગુજરાતી કમ્યુનિટી વર્લ્ડ ઓવર પર ઇમ્પેક્ટ પોઝિટિવ અને સ્ટ્રોંગ પડી રહ્યો છે? વેરી સ્ટ્રોંગ, એકદમ. એટલે તો ઇઝ અ વોઇસ. ઇન્ડિયા 40 વર્ષ પહેલાં શું વોઇસ હતું? ગરીબી, આ તે. આજે લુક એટ ઇટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ આવી ગયું, કંપનીઝ મોટી થઈ ગઈ, ઓઇલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી, સ્પેસ ગયા આવ્યા, ન્યુક્લિયર એનર્જી કરે. ઇટ્સ અ ગ્લોબલ પાવર. જસ્ટ એક નાની વસ્તુ, રામ મંદિર બન્યું, અહીં સેલિબ્રેશન તો થયું જ, આપણા ભારત દેશમાં સેલિબ્રેશન થયું, દરેક શહેરમાં ગામડાઓમાં બધે થયું. એ સાથે ફોરેનમાં પણ, ફોરેન લેન્ડ પર બધી જગ્યાઓ પર અલગ અલગ રીતે બહુ અદ્ભુત દ્રશ્યો તમામ જગ્યાઓથી આવ્યા હતા. કોઈકે ફ્લાઇટ લઈને જય શ્રી રામ લખી નાખ્યું, બધાએ અલગ અલગ રીતે ઉજવણી કરી હતી. સો હાઉ ડુ યુ સી ધીસ મેસેજ? હિન્દુઇઝમનો જે મેસેજ છે વર્લ્ડ ઓવરમાં સ્પ્રેડ થઈ રહ્યો છે, હાઉ ડુ યુ સી ધીસ થિંગ? જો ઓલરેડી મોદીજીએ મંદિર બનાવ્યું મોસ્કની બાજુમાં અબુધાબી, અને મંદિર ખોલ્યું અમેરિકામાં. ઓકે, હવે આવો મોદીજી યુગાન્ડામાં બી એક બીજું મંદિર બનાવો. અમારી પાસે 6 મંદિર છે, એક બીજું આવીને બનાવો, એટલે આખા બધા ગુજરાતીઓ દુનિયાને આવે યુગાન્ડા. ધેટ્સ વન્ડરફુલ. તો હોપ કે નેક્સ્ટ આપણી જ્યારે પણ આવી કોન્ફરન્સ થાય તો યુગાન્ડામાં કરીએ. મેં ક્યારનું બધાને કહું છું, આઈનાને કહું છું કે તમે નેક્સ્ટ અમે લુહાણા ઇન્ટરનેશનલ ગ્લોબલ બિઝનેસ ફોરમ યુગાન્ડામાં કરી હતી 1 વર્ષ પહેલાં. એની પહેલાં ઇન્ડિયા આફ્રિકા સમિટ ફર્સ્ટ એવર યુગાન્ડામાં થઈ હતી, ઇન યુગાન્ડા. હવે આ બી તમે કરો ને ફર્સ્ટ એવર, અને સાથે સાથે મોદીજીને બી લઈ આવો અને કહો કે અહીંયા હવે ટેમ્પલનું આપણે સ્ટોન લે કરીએ ને પછી મંદિર ના બાંધીએ તો કલ્ચરલ સેન્ટર, એબ્સોલ્યુટલી, એક બંધન હોવું જોઈએ જે બધાને યુનાઇટ કરે. તમે ગુજરાતી હો, યુગાન્ડન હો, જે રોલેક્સ ભાવે ત્યાં આપણે બનાવીએ, વેજીટેરિયન ખાવાનું, ઢોકળા ખવડાવવો કે ઇડલી સાંભર ખવડાવવું હોય, પણ કલ્ચરલ બ્રિજ આવો ને કલ્ચરલ બ્રિજનું આપણે સાથે કરીએ ને એની સાથે બિઝનેસ ઓટોમેટિકલી ઉગશે. એબ્સોલ્યુટલી વેલ સેડ, એન્ડ વી હોપ ફોર ધ બેસ્ટ, and thank you so much for joining us. Yes, thank you, and I look forward to TV9 in Uganda. Yeah, absolutely. આ બધા ગુજરાતીઓને બી મળવા. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, and we look forward to meet you again in the next edition, third edition of પ્રવાસી ગુજરાતી પર. Hope so. Thanks so much. Thank you so much.